જય હિન્દ, જય ભારત. તમામ મારા સોશિયલ મીડિયાના મિત્રો અને પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા આપણી ન્યૂઝ ચેનલ છે, તમામનો ખૂબ ખૂબ આભાર. હવે ચૂંટણીનો જંગ જે ઉત્સવ હતો એ ઉત્સવ પતી ગયો છે. કાલે છેલ્લો દિવસ છે. જનતા, મારી વોર્ડ નંબર 10ની જનતા તમારા સમક્ષ હું આવ્યો, તમને સમજાવ્યું છે. જ્યાં નથી આવ્યો ત્યાં હું આવીશ, કારણ કે હું તો આ કામ આજકાલનો નથી કરતો, હું વર્ષોથી કરું છું. પણ વોર્ડ નંબર 10ની જનતા, કાલે 26 તારીખ છે, 26/4/2026. 26 એટલે 2 અને 6. સારા કમળ નથી. ફરી કહું છું હું તમને, 2 અને 6, 26 તારીખ. યોગ જુઓ તમે ખાલી કે 26 તારીખ છે, 2 અને 6 કમળ સારા નથી. મોદીજીના નામ પર ફરી 10 વખત કહીશ તમને, મોદીજીના નામ પર આ ઇલેક્શન ના લેશો. ધ્યાન આપજો. કાલે ક્રાંતિકારી વિચાર તમારા સમક્ષ આવ્યો છે, તમે વધાવ્યો છે અને આપણે ઉત્સાહભેર એમાં ભાગ લીધો છે. તમામ વોર્ડ 10ની જનતા જે પણ મને સાથ આપ્યો છે, સહયોગ આપ્યો છે, તમામનો ખૂબ ખૂબ આભાર. પણ આજે ક્યાંક ને ક્યાંક મુદ્દા ભટકાવાની વાત થાય છે. જનતા આજે મને વોર્ડ 10એ તો વધાવ્યો, પણ ક્યાંક ને ક્યાંક આખું ગુજરાત મને જોઈ રહ્યું છે, મારી ક્રાંતિકારી વિચારને ફોલો કરી રહ્યું છે. તો હું એમને પણ એક સંદેશ આપું છું કે જે સુરતમાં અત્યારે જે થઈ રહ્યું છે કે વિધર્મી દ્વારા જે છેડતી કરવામાં આવી છે પટેલની, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે બી ઇલેક્શન આવે છે ત્યારે આવું ને આવું કંઈક ને કંઈક થતું રહે છે. આપણે કોઈ બી માણસને ધર્મી વિધર્મી તરીકે ના ઓળખો. જનતા હવે જાગૃત થઈ જાઓ. ઇલેક્શનના ટાઈમે તમે આજે સુરત જે હું ન્યૂઝ જોઉં છું ત્યાં સુધી મને એવી ખબર છે કે એવું કહે છે કે ઇલેક્શન નહીં કરીએ, અમે નહીં જઈએ. એ તમે જવું જોઈએ, તમારા બટનનો ફૂલ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ના જવું હોય તો નોટાને બટન દબાવીને આવો, સરકારને જવાબ આપો. તમે માણસ પહેલા ભૂલ કરે છે, પછી એ ધર્મી હોય છે, વિધર્મી હોય છે. આ ઇલેક્શન ધર્મનું નથી, કોઈ જાતિનું નથી. તમે પોલીસવાળા જોડે ઘર્ષણ કરો છો. સાહેબ, એ ભણેલા ગણેલા લોકો છે, એમની પાસે જે સરકારી ઘોડો છે ને એ કાલે એમના પણ મારી દે એમની તૈયારી રાખે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી જ પબ્લિકમાંથી એક જણ એમના સમર્થનમાં ઊભા થાય, પછી કાયદાની બધું કાયદો આપણો અલગ છે, પણ વિચારધારા સમજો. આ ઇલેક્શન તમારા વિસ્તારને મજબૂત બનાવવાનું છે, તમારા વિસ્તારની સ્વાસ્થ્ય, તમારા વિસ્તારનું આગળનું 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ જાતના વાદ વિવાદમાં ના આવો. તમારા વિસ્તારને કેવી રીતે તમે એક બટન દબાવીને વ્યવસ્થિત કરી શકો છો એના પર આ ઇલેક્શન ટીકેલું છે. તમામ વોર્ડની 10 નંબરની જનતા, તમે કાલે ઇલેક્શન કરવા જરૂર જજો. તાપ બહુ છે, પણ તમારો આ તાપ એક દિવસ સહન કરજો. અને સુરત શહેરવાળા પણ તમે પણ જજો. કોઈ આ ધર્મ વિધર્મ નથી હોતો. માણસ પાત્ર હોય છે ભૂલને, કોઈ ધર્મ એની અંદર નથી હોતો. કારણ કે તમે આજે રોડ રસ્તા જે જાઓ છો એ રોડ પર મુસલમાન બી જવાના છે, હિન્દુ પણ જવાના છે, શીખ, ઈસાઈ, પરમાર, પટેલ, ક્ષત્રિય બધા જ જવાના છે. એનું ઇલેક્શન છે. તો મહેરબાની કરીને મુદ્દા ના ભટકાવો. જે તમને યોગ્ય લાગે, તમારે મોદી સાહેબના ભગત હોય તો સારા કમળ તમારા એરિયામાં હોય તો ખીલાવો. બાકી તમારી ઈચ્છા, તમારે શું કરવું. ના સમજ પડે નોટા દબાવો. ક્યાંક ને ક્યાંક તમારા અવાજની જીત છે. નોટા એક એવું છે કે જનતાનો અવાજ છે. નોટા તમે સમજો વસ્તુ. બધા એવું કે બીજેપી જીતી જશે, નોટા એ પછીનો વિષય છે. એ આપણો વિષય નથી. કોણ જીતે છે, કોણ હારે છે, આપણા વિસ્તારને કોણ મજબૂત બનાવે છે એ વિષય છે. વિષય પકડી રાખો. હું તમારા સમક્ષ આવતો રહીશ. તમે બધા કાલે મતદાન કરવા જજો. તમારું એક બટન જે દબાવશો એના પર 5 વર્ષ રહેલા છે ક્રાંતિકારી વિચારના અને ક્રાંતિકારી સેનાના. મહેરબાની કરીને વોટિંગ કરવા જજો અને સારું વોટિંગ દર્શાવજો. એ જ તમને આશા. જય હિન્દ, જય ભારત, જય શ્રી મહાકાલ.